જામનગરમાં રામનવમીના પવિત્ર દિવસે જ પાપનો પર્દાફાશ થયો। ડિફેન્સ કોલોની વિસ્તારમાં પરપ્રાંતીય મહિલાની ગળે ટૂંપો દઈ કરપીણ હત્યા કરનારો ઝડપાયો। ચોંકાવનારી વાત એ છે કે હત્યારો બીજો કોઈ નહીં પણ મૃતક મહિલાના દીકરાનો જ મિત્ર નીકળ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મથુરાની વતની 40 વર્ષીય રિંકી દેવી વર્ષ 2021માં વિધવા થયા બાદ તેના પુત્ર રોહિતના મિત્ર વિજયના સંપર્કમાં આવી હતી। છેલ્લા 4 વર્ષથી બંને વચ્ચે અનૈતિક સંબંધો હતા, પરંતુ રિંકી દેવી વારંવાર પૈસાની માગણી કરતી હતી અને જો પૈસા નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતી હતી। આ ઉઘરાણીથી કંટાળીને વિજયે હત્યાનો પ્લાન ઘડ્યો। ગઈ 23મી તારીખે વિજય રિંકી દેવીને લલચાવીને પોતાના કાકાના ઘરે લઈ ગયો। ત્યાં આવેશમાં આવી જઈ લુંગી વડે ગળે ટૂંપો દઈ રિંકી દેવીની હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ લાશને કોથળામાં ભરીને સંતાડી દીધી હતી। પાપ છુપાવવા માટે વિજય પોતે જ મહિલાને શોધવાનું નાટક પણ કરતો હતો, પરંતુ લાશમાંથી દુર્ગંધ આવતા આખરે સમગ્ર મામલો સામે આવ્યો। મૃતકના પુત્ર રોહિતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિજયની ધરપકડ કરી લીધી છે। આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને અત્યારે પોલીસ તેને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી કરી રહી છે। પૈસા અને સંબંધોની લાલચમાં એક હસતા રમતા પરિવારનો આ રીતે કરુણ અંત આવ્યો છે।